ઉત્તરાયણના દરમિયાન લોકો ઘણા બધા પેમ્પલેટ છપાઈ દે છે, લોકો એડવર્ટાઇઝિંગ કરી દે છે. 16-17 તારીખ પછી તો ઘણા લોકોના નંબરો બંધ થઈ જાય છે, તો બરોબર રિસ્પોન્સ નથી આવતા. એટલે એવું વિચાર આવ્યો કે જીવદયાનું જે મહત્વ છે એ લોકો ધીરે ધીરે ઘટતું જાય. પિસ્તાલીસ 50 જે મેનની ટીમ છે, 365 દિવસ તહેવાર મૂકીને બી અમારા જોડે જોડાયેલા હોય છે બધા ટીમ અમારા માણસો. અને અમુક લોકો હોય છે કે જે ઉત્તરાયણ પૂરતું જ કામ કરી શકે છે, પણ અમારા કેમ્પના લોકો છે ને આખું વર્ષ કામ કરી શકે છે. અમારું નેટવર્ક એ રીતે ગોઠવાયેલું છે કે હરેક એરિયામાં એક અરવિંદભાઈના વોલેન્ટિયર છે જે તરત અર્જન્ટ કોલ ઉપર એક કામગીરી કરી રહ્યા છે. ઉત્તરાયણનો તહેવાર હવે સાવ નજીક આવી ગયો છે. એ દરમિયાન પતંગની ઘાતક દોરીથી અનેક પશુ પક્ષીઓ અને માણસો ઘાયલ થતા હોય છે. માણસને તો સારવાર મળી રહે છે, પણ ઘાયલ પશુ પક્ષીઓનું કોઈ નથી હોતું. સરકાર ઉત્તરાયણ પૂરતું કરુણા અભિયાન ચલાવે છે, પરંતુ એ પછીના સમયગાળામાં જો કોઈ પશુ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે બહુ વિકલ્પો નથી. એવામાં અમદાવાદના 45 જેટલા સેવાભાવી યુવાનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ બનાવી છે, જે વર્ષના 365 દિવસ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર કરીને તેમને નવજીવન બક્ષે છે. આખું વર્ષ ચલાવવાનું કારણ એ છે કે અત્યારે ઉત્તરાયણના દરમિયાન લોકો ઘણા બધા પેમ્પલેટ છપાઈ દે છે, લોકો એડવર્ટાઇઝિંગ કરી દે છે કે ભાઈ અમારી સંસ્થાના નંબરો એ કરી દે છે. પછી એ લોકો શું કરે છે, ઉત્તરાયણ દરમિયાન આ નંબરો હોય છે. ઉત્તરાયણ પછી જેમ જેમ ઉત્તરાયણના દિવસો વીતી જાય છે, 16-17 તારીખ પછી તો ઘણા લોકોના નંબરો બંધ થઈ જાય છે, ઘણા લોકો તો બરોબર રિસ્પોન્સ નથી આવતા, અમુક લોકો ખાલી કોલ ટ્રાન્સફર જ કરે છે. એટલે એવું વિચાર આવ્યો કે જો આવી રીતે થાય ને આપણે નંબરો એ કરેલા હોય અને કોઈ કોલરને એને સારો જવાબ એ ના મળે, એટલે જીવદયાનું જે મહત્વ છે એ લોકો ધીરે ધીરે ઘટતું જાય. એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે આવી રીતે અમારા જે આ પાછળ આપણે સેન્ટર છે એ રીતે નાના નાના કલેક્શન સેન્ટર બનાવી દીધા છે અમે લોકોએ. જેવી રીતે અમારે અહીંયા વેસ્ટવાડીમાં કમલેશભાઈ ચલાવે છે, અહીંયા અમારા ત્યાં ચાંદોડિયા વિસ્તારમાં હર્ષદભાઈ કરીને છે, હર્ષભાઈ એ ચલાવે છે, અને સાબરમતી વિસ્તારમાં હું ચલાવું છું. સિવિલમાં એક અમારા બીજા મિત્ર છે, એ લોકો ચલાવે. 3-4 જગ્યા પર અમે કલેક્શન સેન્ટરો નાના નાના ઊભા કર્યા છે, જે અમે આખું વર્ષ રેસ્ક્યુ કરવા ના જઈ શકીએ તો કંઈ નહીં, પણ એ લોકોને એડ્રેસ આપી દઈએ છીએ તો એ લોકો પોતે પણ બોક્સમાં લઈ અને પક્ષીઓ અહીંયા મૂકી જાય છે આપણા ત્યાં. બધું કામ મૂકીને બી અમે લોકો એવું છે કે જે રેસ્ક્યુ ઇમરજન્સી જે રેસ્ક્યુ હોય છે કે અમારી આખી આસપાસ 45 50 જેટલાની મેનની ટીમ છે અત્યારે જે અમારા જોડે ઊભી રહી છે. એ ટીમમાં આખો પૂર્વક કે 365 દિવસ આ લોકો અમારા જોડે મોજૂદ હોય છે. એમના પોતાના ઘણા મોટા મતલબ જે કહી શકીએ છીએ આપણે કે તહેવારો છે જે એ લોકો તહેવાર મૂકીને બી અમારા જોડે જોડાયેલા હોય છે બધા ટીમ અમારા માણસો. અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરીથી ઘાયલ થનાર પક્ષીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. વર્ષ 2021માં 3300 પક્ષીઓ ઘાયલ થયા હતા, જ્યારે 2022માં 4000 કેસ નોંધાયા હતા. 2019માં રેકોર્ડ બ્રેક 4200 કેસો સામે આવ્યા હતા. જો કે ઉત્તરાયણ પછી અકસ્માતોનો ભોગ બનેલા આ અબોલ જીવો રીબાઈને મોતને ભેટે છે. એવું ન થાય તે માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ વર્ષના 365 દિવસ ખડે પગે રહે છે. આ પ્રેરણા મારા પપ્પાથી આવી છે. મારા પપ્પા છે 2007થી આ વસ્તુમાં જોડાયેલા છે. અમારું ગ્રુપનું નામ બિંદુ ગ્રુપ છે, અને મેં મારા પપ્પાને જોઈને જોડાવાનું ઈચ્છા થઈ છે મને. મારા પપ્પા ઉત્તરાયણના ટાઈમથી 11 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી અહીંયા કેમ્પ કરે છે. એના પછી આખા વર્ષ દરમિયાન પણ મારા પપ્પા અને મારા ભાઈ અને જે કેમ્પના લોકો છે એ લોકો પણ જોડાયેલા છે એના અંદર. અમુક પક્ષીઓ હોય છે કે જે છે ને ઉત્તરાયણ પછી પણ ઘાયલ થતા હોય છે, અને અમુક લોકો હોય છે કે જે ઉત્તરાયણ પૂરતું જ કામ કરી શકે છે, પણ અમારા કેમ્પના લોકો છે ને આખું વર્ષ કામ કરી શકે છે. અમારું નેટવર્ક એ રીતે ગોઠવાયેલું છે કે હરેક એરિયામાં એક અરવિંદભાઈના વોલેન્ટિયર છે, જેના અંડરમાં 8 થી 9 વોલેન્ટિયર બીજા છે,
જે તરત અર્જન્ટ કોલ ઉપર એક કામગીરી કરી રહ્યા છે. જીવદયામાં માનતા ગુજરાતીઓ પશુ પક્ષીઓને સાચવવા માટે જાણીતા છે. જો કે ઉત્તરાયણ અને હવે તો વર્ષ દરમિયાન ગમે ત્યારે માર્ગ અકસ્માતમાં પણ અનેક અબોલ જીવો ઘાયલ થાય છે અને યોગ્ય સારવાર ન મળવાથી મોતને ભેટે છે. આ આંકડો સતત વધી રહ્યો છે ત્યારે આખું વર્ષ મૂંગા પશુ પક્ષીઓની સેવા પાછળ અર્પણ કરી દેતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમની કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે. કેમેરામેન મિહિર ચૌહાણ સાથે નરેશ મકવાણા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.